લોન્ચ થયો તો આઈ થોટ આઈ જસ્ટ એક્સપ્લેન કે અમે લોકો કઈ રીતે બેઝિકલી બધું યુઝ કરીએ છીએ સો યુ નો વોટ ટુ ગેટ એન્ડ વોટ નોટ. તો આ મારી મેઇન ટ્રેક બેગ છે. ધીસ ઇઝ 60 લીટર 4 ક્લાસ 60. એમાં એટલે તમારે બીજી બી ટ્રેક બેગ લેવી અને મેક શ્યોર યુ હેવ થિંગ્સ લાઈક ધીસ. આ ટ્રેક બેગના છે. આમાં છે ને આ તમને જે સ્ટિક દેખાય છે ને આ સ્ટિક અહીંયા આવી જશે. આવા બે હશે અને પછી યુ કેન લાઈક ક્લોઝ ઇટ એન્ડ ઓલ. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી આઈ ઓલ્સો હેવ અ રેઇન કવર ફોર ધીસ. આ જે છે ને ધીસ ઇઝ ફોર સ્લીપિંગ બેગ. પ્રોબેબલી ફોર યુ ઇટ્સ નોટ નીડેડ સો દેટ્સ ઓકે. બાકી મેક શ્યોર યુ ઓલ્સો હેવ લાઈક સાઇડ પોકેટ ફોર બોટલ્સ. અને બોટલ્સમાં બી ગેટ થર્મોસ, એટલીસ્ટ 1 થર્મોસ, કારણ કે ત્યાં તમારું નોર્મલ પાણી ફ્રીઝ થઈ જશે સો ઇટ્સ નોટ ડ્રિંકેબલ એટ ઓલ. એનાથી મને યાદ આવ્યું આઈ ઓલ્સો હેવ હાઇડ્રેશન પેક. સો ઇટ લુક્સ લાઈક સમથિંગ લાઈક ધીસ. તો એમાં છે ને બેઝિકલી આ કોઈ બી બેગ હશે ને સો દે હેવ ધીસ હાઇડ્રેશન પેકનું એટલે અહીંયા એક આવું પાઉચ હોય છે. એમાં આ 2 લીટરની છે. તમે યુ ફિલ ધ હાઇડ્રેશન પેક એન્ડ યુ પુટ ઇટ ઇનસાઇડ. આ જે ટ્યુબ છે ને એ બહાર રહેશે. મારી આની કેપ ખોવાઈ ગઈ છે પણ યુ કેન લાઈક આને તમે બંધને ઓપન કરીને પી શકો છો. સો ધીસ ઇઝ હાઇડ્રેશન પેક એન્ડ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ આ તમારા જે બી બેગ તમે કેરી કરશો ને એની અંદર રહેશે. તો આને નોર્મલ વેધર કરતાં એટલે નોર્મલ બહાર -10 હશે ને તો આ ફ્રીઝ નહીં થઈ જાય. તમારી બોટલ ફ્રીઝ થઈ જશે જે બી બહાર છે. આઈ હેવ ધીસ સ્ટિક. આ ખાસી લાંબી થશે. આમાં આવી કેપ્સ હશે લાઈક ધીસ કેપ પછી ધીસ કેપ. તો અમુક છે ને સ્નો માટે યુઝ થશે લાઈક ઇફ ધેર સ્નો એન્ડ યુ હેવ ટુ વર્ક. અમુક માટી હશે એના માટે યુઝ થશે અને અમુક લાઈક ધીસ ઇઝ ફોર રોક. કે આની ઉપર તમે જોશો ને તો આમ પોઇન્ટેડ નથી. So there are like different caps for this sticks and अभी मेरे पास है 2 stick है. This is our down jacket है. So basically your layering will be first you will have your inner and you not necessarily thermal તમારે પહેરવું હોય તો પહેરજો નહીં તો નહીં કારણ કે thermal gets hot. તો તમે જનરલી ટ્રેક કરતા ઇટ્સ નોટ એડવાઇઝેબલ ટુ વેર થર્મલ. સો લેટ્સ સે યુ હેવ ધીસ બ્રીધેબલ ટી શર્ટ. એની ઉપર તમારું ફ્લીસ જેકેટ આવશે. એની ઉપર યુ હેવ ધીસ ડાઉન જેકેટ. અને આ બહુ જાડું જેકેટ છે લાઈક નોટ વેરી હેવી બટ ઇટ્સ વેરી થિક બિકોઝ ધીસ ઇઝ -25 ડિગ્રી. અને એની ઉપર તમારો પોન્ચો આવશે ઇફ નીડેડ. પણ આઈડિયલી તમારું ડાઉન જેકેટ નીડ્સ ટુ બી સફિશિયન્ટ. તો તમે EBCમાં જઈ રહ્યા છો ને ત્યાં ટેમ્પરેચર બહુ જ ડાઉન જઈ શકે છે. તો આઈ વુડ સજેસ્ટ દેટ ડોન્ટ ગો ફોર -5 એટલીસ્ટ ગો ફોર -10 or -15 ડાઉન જેકેટ. ધીસ ઇઝ -5 ડિગ્રી અને આ સુપર લાઇટ વેટ છે. અને બેઝિકલી આ તમે આખું ખોલશો ને ઇટ લુક્સ લાઈક ધીસ પણ આ ખાસું લાઇટ વેટ છે પણ આ -5 ડિગ્રીનું પ્રોટેક્શન છે. સો ધીસ વી જનરલી યુઝ ઇટ કારણ કે અમે લોકો હમણાંથી તો 13,000 14,000 ફીટ સુધી જતા હોઈએ છીએ નોટ મોર દેન દેટ. So that is sufficient. This is rain pant and this is also very useful કારણ કે જો તમારે સ્નોમાં કે કશામાં જવું હશે then કે વરસાદ પડે તો this is very useful કારણ કે જો તમે પોન્ચો બી પહેરશો so પોન્ચો generally covers this much of your length અને વરસાદ પડતો હશે તો એ બધું પછી ડ્રિઝલ ડાઉન થઈને બધું તમારું નીચેનું બગડશે અને તમારા શૂઝમાં પાણી જશે. સો યોર શૂઝ નીડ્સ ટુ બી વોટરપ્રૂફ. તો એમાં પાણી જશે અંદર તો એ સુકાશે નહીં. સો મેક શ્યોર યુ હેવ રેન પેન્ટ. સો ધીસ ઇઝ જસ્ટ અ રેન પેન્ટ લેયર. અને ડોન્ટ ગેટ સમથિંગ વિચ ઇઝ લાઈક વોટરપ્રૂફ પ્લસ ટ્રેક માટેનું. એમાં એટલું બ્રીધેબલ નહીં રહેતું. તમે જ્યારે ચાલશો ને that time it gets very difficult if it's not breathable. So તમારા ટ્રેક પેન needs to be breathable. Then this is neck gaiter. So this is like pretty simple. You just put it here and this is like you can use it અને તમે એને નાક પર બી લઈ શકો when it's needed.
સો ધીસ આઈ હેવ ઇટ. બે છે મારી પાસે. પછી ધીસ ઇઝ બાલાક્લાવા. ધીસ ઇઝ બેઝિકલી ભૂટિયા ટોપી. એટલે તમારું everything is basically covered here like this, and you need to get something like this કારણ કે તમે ટ્રેક કરતા હશો and there is a very high chance કે wind ને બધું બહુ cold હશે and it will give you like frostbite or something, so you need to cover your nose. So you have to get something to cover your nose, probably if not this, something else. This is fleece one. Then there are two type of gloves. So these are simple fleece gloves and these are waterproof gloves. So this is basically snow fleece plus snow both. So basically તમારે ક્યાંય બી સ્નો કે કસામાં જોયો તો these are the gloves you need. પણ તમારે રાતે ખાલી એમને સૂઈ જવું છે and it's too like cold, you can just wear your fleece gloves. Now you have two type of socks. So one sock is like this, and this is very thin and breathable. Material no. This you wear it when you do trekking. એટલે કારણ કે એમાં તમારા અંદર વોટરપ્રૂફવાળા શૂઝ હશે ને તો એમાં એટલું બધું બ્રીધિંગ નહીં હોય તો પરસેવો ને એવું થઈ શકે અને you cannot have your feet wet at all at any cost. So you need to wear socks like this, and this is woolen socks. This you will wear it in your tent. You won't have tent, hamara to tea houses also. So this you will wear it for tea houses, and you have to keep these two separate. And like the underwear I was talking about would be like this material, so that is much breathable and it's like dry fit kind of thing. So these are the trek pants we generally use it. So there are two type of trek pants. So one is this. આમાં તમને કોઈ જાતનું ઠંડીનું પ્રોટેક્શન નહીં મળે. This is just and just like breathable material. પતલું છે and very breathable. તો તમને સ્વેટ ને બધું થશે તો સુકાઈ જશે. And the other one is this one. This is thick one. It's also heavy to carry. આ બહુ lightweight છે. This is like I can not even 100 grams, 200 grams. This is a bit heavy. This will be like 400 grams or something. And this is not waterproof but water repellent, and આની અંદર is fleece material. તો બહુ ઠંડી હોય કે તમે generally 15,000 feet જેટલું ક્રોસ કરો then these are the one you can wear it કારણ કે બહુ ઠંડી હશે તો this won't stop you. So this is something you should get it. And then you need a woolen cap and a sun cap. Make sure you get polarized sunglasses. That is very important. You need like 40-liter backpack. You need to be very smart about what you put there. કારણ કે એક gram will impact your trekking and walking and everything. So make sure you have like all lightweight stuff and don't carry stuff which is like unnecessary at all. I have this raincoat, but I don't think it's needed because you will have poncho, and the why you want poncho is કારણ કે poncho ની અંદર તમારી backpack બી આવી જશે. So like you have backpack and poncho is like very big, so it will cover your backpack and everything. તમે આવું કોઈ રેન જેકેટ લેશો ને તો તમારી પાસે પછી બેકપેકમાં તમારે રેન કવર જોઈશે, અને રેન કવર જો એકચ્યુઅલી વરસાદ પડતો હશે તો રેન કવર વોન્ટ હેલ્પ યુ દેટ મચ કારણ કે અહીંયાથી બધાથી સીપેજ થશે અને પાણીના અંદર બધું ઠંડુ ઠંડુ થઈ જશે અને ભીનું ભીનું થોડું થઈ જશે, એન્ડ દેટ ઇઝ નોટ સમથિંગ યુ વોન્ટેડ. So yeah, even shoes you should get it like ankle wala, so you have an ankle support નહીં તો તમારો પગ આમ વળી જશે, and make sure it's waterproof. Okay, so I wear back here અને આ straps અહીંયા આવશે કમર પર. This needs to be thick, a bit heavy, padded હશે. This is very important. So even if you are taking like 40-liter backpack જે તમારે carry કરવાની હોય, make sure you have the straps. And there is additional straps here. આ વાળા આ નહીં હોય તો ચાલશે, પણ
આ તો હોવા જ જોઈએ ઇવન ફોર યોર લાઈક 40 લીટર બેકપેક જે તમે કેરી કરશો ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી મસ્ટ. તો ડોન્ટ થિંક કે તમે તમારી કોઈ બી નોર્મલ લાઈક ટ્રેક લેપટોપ બેગ કે કશું ના ઉઠાવીને લઈ જતા દેટ ઇઝ યુઝલેસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે તમારો બધો જે બી વજન હશે એ અહીંયા આવશે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ મોમેન્ટ ઇટ્સ નોટ ધેર તમારા શોલ્ડર જતા રહેશે એન્ડ you will be very tired. So make sure you have it. Yeah, okay. Bye bye.